નમસ્કાર, હું નીલમ ખારેચા. આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ. થોડા દિવસ અગાઉ સુરેન્દ્રનગરના પાણશીણા ગામની સરકારી માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને પાયાની સુવિધા પણ ન મળતી હોવાનો અહેવાલ છે તે અમારા દ્વારા દર્શાવવામાં આવ્યો હતો અને હવે આ અહેવાલની અસર છે તે જોવા મળી રહી છે. જે વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરાયો હતો પાયાની સુવિધાઓને લઈને, તે મામલે હવે શિક્ષણ વિભાગ છે તે હરકતમાં આવ્યું છે. વિદ્યાર્થીઓના હોબાળા અને શાળા તંત્ર સામે કરવામાં આવેલા આક્ષેપોને લઈને આખી ઘટનામાં તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી એમ ઓઝાએ માહિતી આપતા જણાવ્યું કે શાળામાં બનેલી આખી ઘટના છે તેના અંગે જવાબદાર અધિકારીઓ પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આ મામલે સમગ્ર ઘટનાનો વિગતવાર રિપોર્ટ છે તે રજૂ કરવા પણ સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓના હોબાળા પાછળનું સાચું કારણ શું છે તે તો રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. જો કે વિદ્યાર્થીઓ દ્વારા શાળાની કેટલીક મૂળભૂત સુવિધાઓને લઈને ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના આક્ષેપ છે કે શાળામાં પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા નથી. પાણીની અછતના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી બાજુ શાળામાં બાથરૂમની પણ સુવિધા અપૂરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખાસ કરી વિદ્યાર્થીનીઓને બાથરૂમની અપૂરતી સુવિધાના કારણે ભારે મુશ્કેલીઓ પડતી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ એવો પણ આક્ષેપ લગાવ્યો હતો કે શાળાના આચાર્ય તરફથી તેમને વિવિધ કામ કરવા માટે દબાણ કરાવવામાં આવે છે. હવે આક્ષેપો સાચા છે કે કેમ અને વિદ્યાર્થીઓના હોબાળા પાછળ ખરેખર આ જ કારણો છે કે અન્ય કોઈ મુદ્દા છે, તે હવે શિક્ષણ વિભાગની તપાસ અને રિપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે. હાલ સમગ્ર મામલે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. શાળાના જવાબદાર અધિકારીઓ પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે અને રિપોર્ટ મળ્યા બાદ આગળની કાર્યવાહી છે તે અંગે નિર્ણય લેવામાં આવશે. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા પાણશીણા, જેના આચાર્ય 31/5 વર્ગ 2 ના શિક્ષણ સેવા વર્ગ 2 ના આચાર્ય શ્રી બોક્સા સાહેબ રિટાયર થયા અને આજ દિન સુધી પાણશીણા ગામેથી કે શાળા દ્વારા કોઈ પણ ભૌતિક સુવિધાની અછત છે એવી રજૂઆત આ કચેરીને મળેલ નથી. પણ છતાંય કાલે જ્યારે વિડીયો વાયરલ થયો ત્યારબાદ અત્રેની કચેરીના મદદની શિક્ષણ નિરીક્ષકને તાત્કાલિક મોકલવામાં આવ્યા. સુવિધાઓની અને સ્ટાફની ચકાસણી કરતા માલુમ પડ્યું કે ગામ લોકો અને વિદ્યાર્થીઓ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તેમાં જે સુવિધાઓની અછત છે એ પૂરતા કરવા માટે ક્યાંક સ્ટાફમાં સંવાદિતા નથી અને રેગ્યુલેશનનો પણ અભાવ જોવા મળેલ છે. તો જેવો રિપોર્ટ સબમિટ થશે આજ સાંજ સુધી તો ત્વરિત જે કર્મચારીઓ કામ કરે છે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક સુવિધાની વાત હતી એ ચાલુ કરવામાં આવી. બિલકુલ, આજની ત્યાં વિડીયો પણ મળી ગયા છે. આજની તબક્કે પીવાના અને વોશ બેસિનના જે સુવિધાઓ છે એની સફાઈ અને પાણીની વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને એના વિડીયો મારા મોબાઈલની અંદર મારી પાસે ઉપલબ્ધ છે. વાલીઓનો આક્ષેપ છે કે વિદ્યાર્થીઓ પાસે કામ કરાવવામાં આવે છે, શું કે ના, ત્યાં પટાવાળાની ભરતી કરાયેલી છે. ઉચ્ચતર માધ્યમિક શાળા નાના ટીમલાના પટાવાળા ત્યાં મૂકેલા છે અને જ્યાં પટાવાળાની સુવિધા હોય ત્યાં વિદ્યાર્થીઓ આગળ કોઈ પણ પ્રકારની સ્વચ્છતા કરવામાં આવે નહીં. પટાવાળાની જવાબદારી બને છે ને એ પણ ચકાસણી કરાઈ છે. જો એમાં પણ કંઈ અસંવાદિતા જણાશે તો પટાવાળાની પણ બદલી તાત્કાલિક કરવામાં આવશે. શાળામાં વિદ્યાર્થીઓ માટેની મૂળભૂત સુવિધાઓ, પાણી અને બાથરૂમની વ્યવસ્થા તેમજ શાળા સંચાલનની કામગીરી અંગે હવે શિક્ષણ વિભાગ શું તારણ આપે છે તેના પર સૌની નજર છે. હાલ તો શિક્ષણ વિભાગના રિપોર્ટ બાદ જ સમગ્ર ઘટનાનું સાચું કારણ અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની હકીકત સ્પષ્ટ થશે. આ સમગ્ર મુદ્દાને લઈને આપના વિચારો અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.